મહાકુંભ ચાલે છે તો ઘણા બધા લોકો ત્રિવેણી સંગમમાં પ્રયાગરાજ સ્નાન કરી આવ્યા છે. ઘણા નહીં ગયા હોય તો ત્યાંનું પાણી કોઈ સંબંધીઓના થ્રુ મગાવીને ઘરે સ્નાન કરી લીધું હોય છે. પણ ઘણા ગંગાની અવતરણની કથા પણ એટલી બધી રસપ્રદ છે, તો એ કથા હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. તો જો તમને ગમે તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો, અને ક્યાંય મારી ભૂલ હોય તો એ પણ કમેન્ટ કરી શકો છો. સાંભળનારા ઘણા લોકોને તો આ ખ્યાલ હશે, ઘણાને નહીં ખબર હોય, ઘણાને થોડી ઘણી ખબર હશે. તો પૂરેપૂરું સાંભળો તો તમને પણ નવું કંઈક હશે તમારા માટે તો જાણવા મળશે, અને મારી કંઈ ભૂલ હશે તો એ તમને જાણવા મળશે. કથાની શરૂઆત આમ તો બલિરાજાના યજ્ઞથી થાય છે કે બલિરાજા યજ્ઞ કરતા હતા. એ સમયે બલિરાજાનું રાજ્ય બહુ મોટું હતું, એમ કહી શકાય કે બધા લોક ઉપર એનું શાસન ચાલતું હતું, અને એટલા જ પાછા દાનવીર હતા. કોઈ પણ આવે ગમે એને દાન કરતા. તો એ સમયે ભગવાન વિષ્ણુ વામન રૂપ એટલે કે નાના એવા બ્રાહ્મણ જેવડું રૂપ ધારણ કરીને એની સામે આવી ગયા, પ્રગટ થઈ ગયા. હવે બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય હતા. એ આમ તો અસુરોના દેવ, જ્ઞાનમાં એને કોઈ પહોંચે નહીં એટલું જ્ઞાન હતું. મોટા મોટા ઋષિઓ પણ એના પાસે પાછા પડી જાય. એટલે હવે એ શુક્રાચાર્યને ખ્યાલ તો આવી ગયો કે આ તો પ્રભુ વિષ્ણુ જ છે અને વામન રૂપ ધારણ કરીને આવ્યા છે. એટલે બલિરાજાને ચૈતવો. પણ આ જ મહાનતા છે કે આમાં ઘણીવાર જ્ઞાની હોય એ રહી જાય, અને જે દિલથી ભક્તિ કરતા હોય એ તરી જાય. આવું પણ બનતું હોય. જ્ઞાન આમાં કાંઈ કામનું ન થાય ઘણીવાર. એટલે પછી બલિરાજાએ પૂછ્યું કે તમારે શું જોઈએ, માગો એ તમને આપું. એટલે અત્યારના સમયમાં આ તો બધું ત્યારે હાલતું. રાજાના વખતમાં તો રાજા એકવાર એમ કહે કે માગો એ આપો, પછી જો કોઈ રાજ માગી લે ને તો રાજે આપી દેતા. પણ વિવેક ત્યારે હતો કે માગનાર છે ને એ એની કેપેસિટી પ્રમાણે માગતા. અત્યારના સમયમાં તો કોઈ માગતું હોય તો પહેલાં તો એમ કે હું જોઈશ, પહેલાં એ તું બોલ, પછી હું કહું કે આપીશ કે નહીં આપું એમ. એટલે પછી ભગવાન વામને કીધું કે મારે તો બસ 3 મારા ડગલા જમીન જ જોઈએ કે, કારણ કે મને ગમે ત્યાંથી કોઈક ઊભો કરે ને મને મારું જે પૂજા ને એ કરતું હોય કરવા ન દે, એટલે શાંતિથી સુખેથી ભજન થાય પ્રભુનું. એટલા માટે 3 ડગલા ફક્ત જમીન જોઈએ છે. એટલે પછી બલિરાજાને થયું કે કંઈક હજી વિચાર કરી લ્યો, માગવું ને સાવ આટલું કેમ માગવું. કારણ કે બલિરાજાને તો એમ જ હતું, આ તો એના જેવી વાત થાય કે તમે મોટો કરોડપતિ માણસ પાસે 5 રૂપિયા માગો ને એમ કહો કે ભાઈ, એમાં અપમાન કરોડપતિનું થાય કે કંઈક 500, 5000 કે 5 લાખ માગે તો એમ લાગે કે ના બરાબર છે. હવે એની પાસે 5 રૂપિયા માગવા એટલે એના જેવું એ સમયે બલિરાજાને ફીલ થતું હશે. એટલે એને એવું કીધું કે ભાઈ તમારે માગવું હોય તો કંઈક તમારા નહીં ને મારા 3 ડગલા આપું. તો વામન ભગવાને કીધું કે ના, હું તો સંતોષી છું, એટલે મારા 3 ડગલા જેટલું આવી જાય તોય ઘણું. શુક્રાચાર્ય તો ત્રાસી નજરે ત્યારે જોતા જ હશે કે ભાઈ આ રોગ અટકે તો સારું, સમજે તો સારું, પણ તોય અટકા નહીં. અને બલિરાજાએ કીધું વાંધો નહીં, તો હું આપવા તૈયાર છું 3 ડગલા. એટલે એ વચન માટેથી એક સંકલ્પ કરવો પડે ને એના માટે પાણી હાથમાં લઈને મંત્ર બોલવાનો થાય. એટલે હવે એ પાણી લેવડાવવા માટે આમ તો વામન ભગવાન એ જ બ્રાહ્મણનું રૂપ લઈને નાના વામન થઈને આવ્યા હતા. તો એને જ તરત અંજલિ ભરવા ગયા. એટલે એક જળજારી, આપણે અત્યારના સમયમાં કીટલી જોઈ ને એવી રીતે કીટલીનું નાળચું હોય ને એવી જળજારી હોય એ સમયમાં. તો એ જળજારીમાં એ નાળચા જેવું હોય ને એમાં શુક્રાચાર્ય દિવ્ય રૂપે એક તો યજ્ઞમાં સામે બેઠા છે જે બલિરાજાને દેખાય છે, અને બીજું એક સ્વરૂપ ધારણ કરીને એક જીવડું બનીને ન્યા આડા રહી ગયા, જેથી કરીને પાણી આમ નમાવે પણ પડે નહીં. એટલે પછી ભગવાન વામને એક સળી જેવું લઈ અને એ નાળચામાં નાખ્યું. એટલે જે જીવડું હતું એની એક આંખ ફૂટી ગઈ. એટલે આમ જોવા જાવ ત્યારથી શુક્રાચાર્યને એક આંખ હતી નહીં. પછી ત્યાંથી શુક્રાચાર્ય હટી ગયા કે વળી જો અહીંયા જાજી વાર રહીશ તો 2 આંખ જાશે. એટલે એના કરતાં નીકળી ગયા. દિવ્ય રૂપે જે જળજારીમાં ફસાઈ ગયા હતા એ બહાર નીકળી ગયા. અને આ બધી વાત તો ભગવાનને શુક્રાચાર્ય બેને જ ખબર. બલિરાજા તો બસ સંકલ્પમાં જ હતા. એટલે પછી સંકલ્પ પૂરો કરી નાખ્યો, અને પછી વામન ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું. એટલે પછી શુક્રાચાર્યએ કીધું કે જો હું તને નહોતો પહેલેથી ચેતવતો, ત્યારે બલિરાજાએ કીધું કે આ તો મારા સદભાગ્ય કહેવાય કે પ્રભુને મારી પાસે વામન રૂપ ધારણ કરીને આવવું પડ્યું, અને મેં એમને દાન આપ્યું ત્યારે એ વિરાટ થયા. એટલે આ કથા ગવાશે ત્યાં સુધી મારી પણ કીર્તિ એમનેમ રહેશે. પછી તો વિરાટ રૂપ ધારણ કર્યું ને એક ડગલામાં પાતાળ સુધીના બધાએ માપી લીધા, અને બીજા ડગલામાં ઉપર
અવકાશમાં બ્રહ્મા સુધીના બધાય લોક માપી લીધા ને એમાં એનો પગ જે હતો એ બ્રહ્મલોકમાં જ્યારે ગયો ને ત્યારે ત્યાં બ્રહ્માજી બેઠા હતા તો એને થયું કે આ શું છે. પછી એને ખબર પડી કે આ તો ભગવાન વિષ્ણુનો પગ છે. એટલે એને પોતાની પાસે જે કમંડળ હોય ને એ કમંડળમાં પાણી ભરેલું હોય ને એ પાણીથી પ્રભુના પગ ધોયા, અંગૂઠો ધોયો. એ અંગૂઠો ધોઈને એ પાણી પાછું ત્યાં કમંડળમાં ઝીલી લીધું ત્યાંનું ત્યાં. એ પાણી જે છે એ ગંગા રૂપે ત્યાં બ્રહ્માજી પાસે એમનેમ સચવાયેલું રહ્યું હતું. એટલે આ રીતે દિવ્ય લોકમાં ગંગાજીનું અવતરણ થયું હતું. પછી ત્યાંથી પૃથ્વી ઉપર આવ્યું. એના માટે આપણે એક બીજી કથા આવે. સગર રાજા એક થઈ ગયા, એના 60,000 પુત્રો હતા. એ જમાનામાં તો એટલા પુત્રો, એવડું આયુષ્ય એવડું હોય એટલે કદાચ પુત્રો એટલા હોતા હશે. હવે એ 60,000 પુત્રોએ અમુક જગ્યાએ ખોદીને સાગર જેવડા ખાડા કરી નાખ્યા. એટલા માટે અત્યારે જે આપણે સમુદ્ર જોઈ છે ને એ સાગર એટલા માટે કહેવાય. સગર રાજાના પુત્રોએ એ ખોદીને બનાવ્યા છે, એવી વાત મેં સાંભળી છે. એટલે આ રીતે સગર રાજાના જે 60,000 પુત્રો હતા એટલે પછી અશ્વમેઘ યજ્ઞ કરવાનો એકવાર વિચાર કર્યો અને અશ્વમેઘ યજ્ઞ કર્યો. એટલે હવે અશ્વ જ્યાં જાય ત્યાં બધા બીજા રાજા હોય અને એ રાજાનું જેનો ઘોડો હોય ને એનું આધિપત્ય સ્વીકારવું પડે. એટલે આવી રીતે ફરતા પોતાનો યજ્ઞ પૂરો કરતા હશે. એમાં પછી ઇન્દ્રને ઇનસિક્યુરિટી ફીલ થઈ. એને થયું કે ભાઈ જો આ અશ્વમેઘ યજ્ઞ પૂરો કરશે તો પછી મારું ઇન્દ્રાસન આને આપવું પડશે ને એ ઇન્દ્ર બની જશે. એટલા માટે એને અશ્વમેઘનો જે ઘોડો હતો એ ઘોડો લઈને કપિલ મુનિના આશ્રમમાં મૂકી દીધો. હવે કપિલ મુનિ તો પોતાના ધ્યાનમાં વ્યસ્ત હતા અને આ બધા સગરના જે પુત્રો હતા એ બધા ગોતતા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા અને કપિલ મુનિ ધ્યાનમાં બેઠા હતા અને ઘોડો તો ત્યાં હતો જોયો. એટલે એને એમ થયું જોતો આ કેવા નાટક કરે છે. એટલે ન બોલવાનું બોલવા માંડ્યા અને પછી કપિલ મુનિને ધ્યાનમાં હતા તો ન્યાહાડી કરીને ઉઠાડ્યા. એટલે પછી તો કપિલ મુનિએ તો આ કાંઈ કર્યું નહોતું. એટલે એને પછી સંકલ્પ કર્યો કે તમે એકસાથે બધા 60,000નો નાશ થઈ જાય. એટલે બધાએ ત્યાં મૃત્યુ પામ્યા, એના અસ્થિઓ બધાય ત્યાં પડ્યા રહ્યા, બધા આવી રીતે અવગતિએ ગયા. એટલે હવે પછી સવાલ એ ઊભો થાય કે આનો ઉદ્ધાર કેમ થાય. એટલે આવી રીતે પછી સગર રાજાના બીજી 3 પેઢીઓ ગઈ. પછી અનુક્રમે ભગીરથ મહારાજાનો જન્મ થયો અને ભગીરથ મહારાજાએ પછી તપ કરતા બધા રાજા આવે એ આવી રીતે રાજપાટ છોડીને પછી તપ કરવા વયા જાય કે પોતાના પિતૃઓના જે આ બધા નાશ પામ્યા એ બધાનો ઉદ્ધાર થાય અને એની સદગતિ થાય એના માટે આ બધું મહેનત કરતા હતા. હવે ભગીરથ રાજા આવ્યા ને એટલે એને તો પહેલાં ગંગાજીને પ્રસન્ન કરવા માટે કેટલાય વર્ષોનું તપ કર્યું. ત્યારે ગંગાજી પ્રસન્ન થયા. એટલે ગંગાજીએ કીધું કે હું તો સ્વર્ગમાંથી આવું પૃથ્વી પર, પણ મારો વેગ જ એટલો હોય ને કે કોઈ મને ઝીલી ન શકે, સીધો પાતાળમાં વહી જાઉં મારા વેગને લીધે. એટલે કાંઈક કે કોક મને ઝીલે તો હું પૃથ્વી ઉપર વ્યવસ્થિત રીતે આવી શકું. એટલે પછી ભગીરથ રાજાએ પછી મહાદેવને કોઈએ કીધું કે મહાદેવને તમે તપ કરો ને પ્રસન્ન કરો. મહાદેવ એક જ છે જે ગંગાના વેગને ઝીલી શકે. એટલે મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવ તૈયાર થયા. મહાદેવે કીધું કે વાંધો નહીં, હું ગંગાના વેગને ઝીલી લઈશ, મારી જટાઓમાં સમાવી લઈશ. એટલે ભગીરથ મહારાજે ફરી પાછું ગંગામાને કીધું કે હવે વાંધો નહીં, મહાદેવ તૈયાર થઈ ગયા છે એટલે તમે પૃથ્વી ઉપર અવતરણ કરવા માટે તૈયાર થઈ જાઓ. ત્યારે ગંગાજીને મનમાં સંકલ્પ થયો કે આ એક જોગીડો મને હું ઝીલવાનો હતો કે એની જટામાં હું કેવી રીતે સમાવું કે મારા વેગથી એ જોગીડો પાતાળમાં વહી જાય કે હું નીચે આવીશ ને. એટલે એવો એક પ્રકારનો એના મનમાં અહંકાર જેવો કે ગર્વ કે એવું થયું. અને આ વાત આ સંકલ્પ મહાદેવજીને ખબર પડ્યો કે ગંગાજીને મનમાં આવું થયું કે આ મને હું ઝીલવાનો હતો, મને આ એની જટામાં કેમ બાંધીને રાખી શકે. એટલે પછી ગંગા અવતરણ થયું ને ત્યારે મહાદેવજીએ એની જટા ખોલીને ગંગાને ઝીલી. પણ જટા એવી રીતે વધારીને કે એક ટીપુય ક્યાંયથી બહાર પડે નહીં. પછી તો ગંગા મૂંઝાણા કે હવે મારે નીકળવું કેમ. મેં તો કીધું કે આ મારો વેગ હશે તો પાતાળમાં વહી જાય, પણ આ જોગીએ તો મહાદેવ તો એક ટીપુય બહાર નીકળવા નથી દેતા ગંગાજીનું. હવે ભગીરથ મહારાજને ખબર પડી કે ભાઈ આ બેયની આવી રીતની સંકલ્પો ને અંદરના જીભ એ બે વચ્ચેમાં મારું કામ બગડે છે. એટલે એને પછી ભગીરથ મહારાજે મહાદેવને પ્રાર્થના કરી કે પ્રભુ તમે હવે ગંગાજીને વહેવાવા દો. ત્યારે મહાદેવજીએ એની જટામાંથી ખાલી 3 બિંદુ
નીકળવા દીધા. એ 3 બિંદુ જે નીકળ્યા ને એમાં એક બિંદુ ગંગાજી તરીકે વહેવા લાગ્યા, બીજું બિંદુ જે નીકળ્યું એ જમુનાજી અને ત્રીજું સરસ્વતી. આમ ત્રણેય નદીઓની ઉત્પત્તિ આવી રીતે મહાદેવજીની જટામાંથી થઈ હતી. અને પછી સગર રાજાના જે પુત્રો બધાએ મૃત્યુ પામ્યા હતા એ બધાનું સદગતિ થઈ. અને આજે પણ ગંગાજીનું મહત્ત્વ અનેરું છે. એમાં ડૂબકી લગાવનારની 71 પેઢી સુધી કોઈની પણ અવગતિ ન થાય એવું કહેવામાં આવે છે શાસ્ત્રોમાં. અને પશુ પક્ષીઓનો પડછાયો જે ગંગાજીના નીર ઉપર પડે ને તો એ પક્ષીઓનું પણ અવગતિ ન થાય એવી બધી વાતો છે. એટલે આ 3 મહાદેવની જટામાંથી જે 3 નદીઓ ઉત્પન્ન થઈ એ પવિત્ર નદીઓ પ્રયાગરાજમાં ભેગી થઈને ત્યાં સંગમ બને ને એ જ ત્યાં જ અત્યારે કુંભ મેળો જે ભરાયેલો હતો એમાં લાખો લોકોએ સ્નાન કરીને ધન્યતા અનુભવી છે. ઘણાય મહાત્મય આ જાણતા હોય ને ઘણાય ન પણ જાણતા હોય. તો આ માહિતી મને જે મળી મેં તમારી સાથે શેર કરી. તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી શકો, અને એમ લાગે કે ઉપયોગી છે અને બીજાને સાંભળવા જેવી છે તો શેર પણ કરી શકો છો. કાંઈ મારી ક્ષતિ હોય તો એ પણ કમેન્ટમાં જણાવી શકો છો. તો બધાને જય ગંગા મૈયા. અને પ્રયાગરાજમાં જે સંગમ થાય છે એ બધા માટે, ગયા હોય એના માટે અને ના ગયા હોય એના માટે, બધાય માટે લાભદાયી રહે. અને હમણાં જ શિવરાત્રિ આવે છે તો હર હર મહાદેવ બધાયને.